આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે જ નકલી કચેરી મામલે એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે। પ્રેસ કોન્ફરન્સમાં બોડેલી કચેરી દ્વારા જ કુલ 21.15 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે। અગાઉ પણ 4.15 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન 21.15 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હોય ત્યારે છોટાઉદેપુર એલસીબીએ જ બે પૂર્વ પ્રાયોજના અધિકારીની ધરપકડ કરી છે। પૂર્વ પ્રાયોજના અધિકારી અને બીડીની ઇનામાની જ ટ્રાન્સફર વોરંટથી દાહોદથી કબજો મેળવ્યો છે। અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તારીખ 26/10/2023ના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી, જેમાં અગાઉ 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓ જેલ હવાલે છે। એ આરોપીઓ પાસેથી અલગ અલગ 70 એકાઉન્ટમાં 2.96 લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ આ જ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી, જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી। અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4.14 લાખ રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021થી 2023ની વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016થી ટોટલ 2023 સુધી 21.15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી, અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો ભેજાબાજ આરોપી હતો અબુબકર સૈયદ, એનો ભાઈ એજાઝ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે, અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો। આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો, અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાઝ સૈયદ કરતો હતો। તે એજાઝ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે। અને કૌભાંડ 2016થી શરૂ થયું હતું, એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નીનામા, જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે। ત્યારબાદ અલગ અલગ બીજા 24 એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા, અને 20,58,000 રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા। ટોટલ 3.17 લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ, અને લગભગ 4 લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી, સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે। આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી, એ કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી, ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી, એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે, તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં તપાસમાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી, અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી। ગાંધીનગરની કચેરીથી જાણકારી મેળવી હતી કે આવી ખરેખર કોઈ કચેરી નથી, ને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી। આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને, બીડી નીનામાને અને એજાઝ સૈયદને અટક કરવામાં આવ્યા છે। ગામિતના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, એજાઝ હુસેન સૈયદના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, અને આજે બીડી નીનામાના રિમાન્ડ મેળવવામાં આવશે।